માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા પાટણના ગોપાલક શૈક્ષણિક સંકુલ ખાતે આજે દિવ્યાંગો માટે ભવ્ય નિઃશુલ્ક સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણના ક્રિષ્ના ગ્રુપ તેમજ ગોપાલક વિદ્યાલય અને મુંબઈના રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી દિવ્યાંગો ઉમટી પડ્યા હતા। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને અન્ય પર નિર્ભર રહેવાને બદલે સ્વાવલંબી બનાવવાનો છે। જરૂરિયાતમંદો કેલિપર્સ આપવામાં આવ્યા હતા। અકસ્માત કે અન્ય કારણોસર પગ ગુમાવનાર વ્યક્તિઓ માટે આધુનિક જયપુર ફૂટ અને રત્નનિધિ લેગ બેસાડવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી। ક્રિષ્ના ગ્રુપ પાટણના પ્રમુખ કિરણભાઈ દેસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ કેમ્પમાં પાટણ ઉપરાંત વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા પંથકમાંથી 100થી વધુ દિવ્યાંગોએ લાભ લીધો છે। આજે તમામ લાભાર્થીઓના હાથ પગના માપ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આગામી 15 દિવસમાં આ માપ મુજબના તૈયાર થયેલા કૃત્રિમ અંગોનું ફિટિંગ કરી આપવામાં આવશે, જેથી તેઓ આત્મનિર્ભર બની પોતાના રોજિંદા કામો સરળતાથી કરી શકશે। આ કેમ્પને સફળ બનાવવા માટે ક્રિષ્ના ગ્રુપના ઉત્સાહી યુવાનો તેમજ ગોપાલક વિદ્યા સંકુલના છાત્રાલયોનો સ્ટાફ અને મુંબઈ રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ ભારે જહેમત ઉઠાવી હતી। આયોજકોની આ પહેલને દિવ્યાંગ પરિવારોએ અંતરપૂર્વક બિરદાવી હતી। રત્નનિધિ ટ્રસ્ટ દ્વારા અને ક્રિષ્ના ગ્રુપ પાટણ અને ગોપાલકના સહયોગથી આજરોજ પાટણ ખાતે કેલિપર્સ અને કૃત્રિમ પગનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 17 પર રજીસ્ટ્રેશન થયા પણ બીજા બી અન્ય 10થી 15 એવા લોકો છે કે જે રજીસ્ટ્રેશન વગર આવ્યા છે અને 100 ઉપર વ્યક્તિઓને આ કેમ્પનો લાભ મળશે। આજે મુંબઈથી ડૉક્ટરની ટીમ બધું માપ લેવા આવી છે અને 10થી 15 દિવસમાં બધા લોકોને બોલાવી જેનું માપ લીધું છે એમને કૃત્રિમ પગનું બધું વિતરણ કરવામાં આવશે।